તો છે ને સૌથી પહેલાં મેં બનાવી નાખ્યું દૂધી બટેકાનું શાક ને રોટલીને શક્તિભાઈને ટિફિન કરી દીધું રેડી ને એને તૈયાર કરીને મોકલી દીધું સ્કૂલે ને પછી મેં બનાવી નાખી મારા માટે ચા ગરમા ગરમ. પછી ઘરમાં આવીને જોયું તો ઘરનું કામ બધું પડ્યું હતું સવારનું હજી, એટલે ઘરનું કામ હજી બાકી છે, બધું કરવાનું બાકી છે. અને રુદ્રભાઈ તમારે બહાર રમવા મળ્યા છે, ઘડીક રમે ને ત્યાં હું ઘરનું કામ કરી નાખું એમ. અને મને અંબાઓ આપવા આવ્યો છે કે મમ્મી હાલે જીસેબી ને એવું રેમ ટેમ્પો ને એવું, પણ નહીં મારે તો કરવાનું છે હજી બ્લાઉઝ. આ બ્લાઉઝ કટિંગ કરીને મેં કાલે રાખેલું છે ને હજી મારે એ સીવવાનું છે. તો હું બેસી ગઈ બધું કામ ઘરનું કરીને પછી હું સીવવા. થોડી વાર સીવું તો સિવાઈ જાય ને બ્લાઉઝ પૂરું થઈ જાય એમ, કારણ કે આખો દિવસ કામ હોય તો બ્લાઉઝ પૂરું ન થાય. અને થોડુંક વાતાવરણ બહાર સરસ હતું, પવન ને એવું મસ્ત આવતો હતો, મેં કીધું લાય થોડી વાર આરામ કરો અને એક બહારનો આંટો મારી આવું. વાતાવરણ આજ મસ્તીનું છે, બહુ સરસ પવન ને એવું આવતું હતું, એટલે મેં બહાર હું બેઠી હતી થોડી વાર. અને પછી થોડી વારમાં મેં સીવી નાખ્યું બ્લાઉઝ. એનો ફાઇનલ લુક છે. આજે સાદું જ સીવવાનું હતું એટલે કાંઈ બહુ વાર લાગે એમ હતી નહીં, એટલે બ્લાઉઝ પછી મેં સીવીને રેડી કરી નાખ્યું. સાંજ પડતા પડતા જ બધાને ભૂખ લાગી ગઈ ને એટલે બનાવી નાખી એક વાયરલ ચિપ્સ, જે હું તમને બતાવી શકું. શક્તિભાઈ કહે છે ટીવીમાં કંઈ આવતું નથી મમ્મી કરી દે ને. બટેટા પહેલાં મેં બાફી નાખ્યા ને પછી મેં એમાં નાખી દીધા મેં સરસ મજાના ચીલી ફ્લેક્સ, અને ઉપરથી નાખી દીધું મેં કોર્નફ્લોર પાવડર, અને બધું સરસ મજાનું મિક્સ કરી નાખ્યું. બટેટા એકદમ સરસ મજાને બાફીને પછી આવી રીતે બધું મિક્સ કરી નાખવાનું એમ. અને પછી એને છે ને પાટલી ઉપર 2 પ્લાસ્ટિકની કાગળ મૂકીને પાટલી ઉપર સરસ મજા આવી રીતે વણી લેવાના, બટકા પાડી લેવાના, અને સરસ મજાનું તેલમાં થોડું મૂકીને એને તળી નાખવાનું. એટલે આ રીતની કાંઈક ચિપ્સ બની જાય, અને એને સોસ હારે ખાવાની પણ બહુ મજા આવે. અને પછી તો ચણા મસાલીવાળો આવ્યો તો ચણા મસાલી લઈ લીધી, અને પછી એ બધી નાસ્તામાં સાંજના કરી નાખ્યો નાસ્તો. અને પછી હું ટેસ્ટ કરું છું કેવી લાગે એમ, પણ સરસ હતી, સરસ બની હતી. બનાવજો બધા, ટ્રાય મારજો એકવાર, બહુ સરસ બની હતી એમ. અને પછી મેં એને કરી લીધો નાસ્તો. અને પછી સાંજ પડતા પડતા રુદોભાઈ રમી રમીને એટલો ધૂળમાં ગંદો થઈ ગયો હતો ને, નવડાવી દીધો ને મને કહેશે ચાંદલો કરી દે મમ્મી. ચાંદલા વગર તો કોઈ દિવસ હાલે નહીં એને, એટલે ચાંદલો કરી દીધો એટલે એ જોવા ગયો છે, અને એટલો રાજી થઈ ગયો હતો એ રમવા મળ્યો ને હાથે હાથે એકલો. અને સાંજે તો પછી રુદ્ર અને શક્તિભાઈ સરસ મજાને મળ્યા કેરમ રમવા. એને કે એને પપ્પા કેરમ લાવ્યા એટલે બહુ ગેમ રમવાનું. રુદ્રભાઈને રમતા આવડતું નથી પણ થોડું થોડું શીખે છે. શક્તિભાઈ ખીજાતો જાય ને રમાડતો જાય છે અને હારો હારે. અને 2 દિવસથી મારો વિડીયો નહોતા આવતા, કારણ કે મારા મોબાઈલમાં થોડુંક આમાં ઓલું થઈ ગયું હતું, એટલે 2 દિવસ વિડીયો ન આવ્યા. સોરી ફોર લેટ. હવેથી કન્ટિન્યુ ચાલુ રહેશે મારા વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ. આવા નવા વિડીયો જોવા માટે મને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને તમારી બેનને સપોર્ટ જરૂર કરજો. થેન્ક યુ.